જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્ય લોકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું વત્સલ આપને અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવી રહ્યો છું। આજની સફર ખૂબ જ અદ્ભુત રહેવાની છે, કારણ કે આજે જે સ્થળે આપણે જવાના છીએ ત્યાં ખૂબ પશુ પક્ષીઓ છે, પ્રકૃતિ છે, સૌંદર્ય છે, ઇતિહાસ છે અને સૌથી અગત્યની વાત રહસ્ય છે। એ રહસ્ય સુધી પહોંચવા માટે સ્થળ પર જવું પડશે, એના ઇતિહાસમાં આપણે એક ડોક્યુ કરવું પડશે। તો ચાલો તમે શરૂ થઈ જાઓ, મારી સાથે તમે જોડાઈ જાઓ। રહસ્ય લોકની સફર આપણે શરૂ કરી દઈએ। અદ્ભુત, અકલ્પનીય, અવર્ણનીય, અવિસ્મરણીય સફરની શરૂઆત તો ચાલો જઈએ। તો આખરે આપણે એ સ્થળ પર આવી પહોંચ્યા છીએ। રાજકોટથી 40 કિલોમીટરના અંતરે આવેલું હલેન્ડા ગામ અને હલેન્ડાથી 3 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ કે જ્યાં ભૂતનાથ મહાદેવ બિરાજમાન છે। આ એ સ્થળ છે કે જ્યાં ભૂતનાથ મહાદેવ છે। આ જે સ્થળ છે એનું કનેક્શન ગિરનાર સાથે છે। આ સ્થળનું કનેક્શન પાંડવકાળ સાથે છે। અહીંયા સૌંદર્ય છે, શાંતિ છે, પ્રકૃતિ છે અને રહસ્ય છે। જે રહસ્યની ખોજમાં આપણે નીકળ્યા છીએ, આ સ્થળ પર આવતા એક વાત તો અચૂકપણે હું માની રહ્યો છું કે અહીંયા તમને મનની શાંતિ અચૂકપણે મળવાની છે, એટલે તમે છેલ્લે સુધી જોડાયેલા રહો। સૌથી પહેલા આપણે અંદર જઈએ। ભૂતનાથ મહાદેવ અહીંયા સ્થાપિત છે, બિરાજમાન છે, તેમના દર્શન કરીએ અને પછી જે ઉદ્દેશ્ય સાથે આપણે આવ્યા છીએ એ ઉદ્દેશ્ય તરફ આગળ વધીશું। અહીંયા સ્થાપિત છે ભૂતનાથ મહાદેવ। આ સ્થળે આવ્યા પછી શિવજીની એક સ્તુતિની પંક્તિ યાદ આવી રહી છે। અંગે ભસ્મ સ્મશાનની ચોરી, સંગે રાખો સદા ભૂત ટોળી, ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ભર્યું, અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો। આ એ સ્થળ છે કે જ્યાં શિવજી 55 વર્ષથી સ્થાપિત છે અને આ શિવલિંગ કે જે નારાયણ બાપુએ સ્થાપના કરી હતી અને જ્યારે નારાયણનાથ બાપુ દેવ થયા ત્યારબાદ આ શિવલિંગને અહીંયાથી અન્ય સ્થળે ખસેડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એના માટે જ્યારે આ શિવલિંગને ગાડામાં રાખવામાં આવ્યું તો કહેવાય છે કે આ જે શિવલિંગ છે એનું વજન એટલી હદે વધી ગયું કે ગાડું તૂટી ગયું અને એવું એકવાર નહીં 2 વખત થયું। પછી નક્કી કર્યું કે શિવજી જે અહીંયા સ્થાપિત છે વર્ષોથી, એમને અહીંયા જ બિરાજમાન રહેવું છે, કારણ કે આ નારાયણનાથ બાપુની તપસ્થલી હતી। આ જ સ્થળ એવું છે કે જ્યાં એમણે સાધના કરી, ભજન કર્યું અને ત્યારથી આ શિવલિંગ કે જે અહીંયા સ્થાપિત છે, ભોળાનાથ અહીંયા જ દર્શન આપે છે ભક્તોને। અને આ સ્થળ વિશે એ પણ માન્યતા છે કે અહીંયા તમે ભોળાનાથની પાસે જે માંગો એ અચૂકપણે તમને મળે, કારણ કે અહીંયા આ સ્થળને એટલા માટે જાગૃત માનવામાં આવી રહ્યું છે કારણ કે અહીંયા નારાયણનાથ બાપુએ જે ધૂણો પ્રગટાવ્યો હતો એ પણ છેલ્લા 50 વર્ષથી અખંડ રીતે આજે પણ પ્રજ્વલિત છે અને એની જે સુગંધ છે એ આજે પણ એ પરિસરમાં મહેકી રહી છે। તો આ બાપુએ ભૂતનાથ મહાદેવની સ્થાપના કરેલી, પછી બાપુ દેવ થઈ ગયા ત્યારબાદ કોકે એવું કીધું હોય ને કે અહીંથી આપણે ઓલા આશ્રમે સ્થાપના કરી દઈએ। જે ગાડામાં મેગ્યું ગાડું ભાંગી ગયું, રેકડો એટલું વજન વધી ગયું। પછી બધા સમજી ગયા કે બાપુ દાદાના રહેવા માંગે, પાછા દાદાના એને બેહાર દીધા। શિવલિંગનું વજન ખરેખર વધ્યું હતું કે નહીં એનો કોઈ દસ્તાવેજી પુરાવો મળતો નથી, પરંતુ અહીં આવતા ભક્તો માટે એ પ્રશ્ન કરતા પણ મોટો છે વિશ્વાસ। તેમની માન્યતા છે કે ભૂતનાથ મહાદેવે જ આ સ્થાન સ્વીકાર્યું હતું અને કદાચ એટલા માટે જ આજે પણ આ ટેકરી પર શ્રદ્ધાનો પ્રવાહ અવિરત વહે છે। પરંતુ નારાયણનાથ બાપુની ઓળખ માત્ર શિવલિંગની સ્થાપના સુધી જ સીમિત નથી। આ પરિસરમાં આજે પણ તેમની સાધનાનું એક એવું પ્રતીક જીવંત છે જે 5 દાયકા વીતી ગયા પછી પણ અવિરત પ્રજ્વલિત છે। અત્યારે આજે બિલીવન છે આખો, આ બિલીવનની અંદર અમારા નારાયણનાથ બાપુ અહીંયા ઊભા રહીને તપસ્યા કરી હતી અને અમારા જે નવાનાથ બાપુ હતા એ નાનપણથી અહીંયા તપસ્યા કરીને આ જગ્યાને એટલી ચેતન કરી છે કે અહીંયા જેટલા બિલીના ઝાડ છે એ બધા 5 પાન 6 પાન સુધીના છે અને જે અહીંથી જે બિલી લઈ જાય છે એ ત્યાં બીજે ક્યાંક રોપે પણ નથી થતા અને અહીંયા જ બિલી થાય છે। 7 પાનના, 5 પાન, 6 પાનના બિલી અમે અમારા ત્યાં ફોટા પાડેલા છે અને અહીંયા ઘણા બધા દૂર દૂરથી લેવા આવે છે। સોમનાથથી, દ્વારકાથી, સૌરાષ્ટ્રથી બધા અહીંયા બિલી લેવા આવે છે। 5 પાનવાળા બિલ્વપત્ર, વર્ષો જૂની તપોભૂમિ અને અખંડ ધૂણી, આ ત્રણેય આજે પણ નારાયણનાથ બાપુની સાધનાની નિશબ્દ સાક્ષી બનીને ઊભા છે। ભક્તો માટે આ માત્ર પરંપરા નથી, પરંતુ ગુરુની ઉપસ્થિતિનો અનુભવ છે। ચાલો હવે તમને લઈ જઈએ એ ધૂણી પાસે, જેની જ્યોત વર્ષોથી અવિરત પ્રજ્વલિત હોવાનું અહીંના લોકો કહે છે। ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની,
આ કડી તમે અચૂકપણે એક વખત તો જીવનમાં ગણગણી હશે. એટલા માટે હું એ વાત કરી રહ્યો છું, કારણ કે આ જે સ્થળ કે જ્યાં નારણનાથ બાપુની ધૂણી આજે પણ પ્રજ્વલિત છે, 50 વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો. નારણનાથ બાપુ દેવ થઈ ગયા, છતાં પણ આજે પણ આ ધૂણી અખંડ રીતે ચાલુ જ છે. આજ એ ધૂણી છે કે જેમાંથી દરરોજ સાંજે અગ્નિ લેવામાં આવે છે અને ભોળાનાથને ધૂપ કરવામાં આવે છે. ભક્તોની આસ્થા ખૂબ જ આ સ્થળ સાથે જોડાયેલી છે. ભક્તો દ્રઢપણે માને છે કે આજે પણ આ ધૂણા સ્વરૂપે, આ ધૂણામાંથી નીકળતી જે મહેક છે એ નારણનાથ બાપુની હાજરીની પ્રતીતિ કરાવે છે, સાક્ષી પુરાવે છે. કારણ કે આ સ્થળ એ નારણનાથ બાપુની ભજન સ્થલી છે, તપસ્થલી છે, અને આ ધૂણો પણ નારણનાથ બાપુએ જ પ્રજ્વલિત કર્યો હતો. એટલે ભલે નારણનાથ બાપુ સદેહે આજે ભક્તોની વચ્ચે નથી, પણ ભક્તો એ અચૂકપણે માની રહ્યા છે કે પરોક્ષ રીતે આ ધૂણા સ્વરૂપે પણ આજે પણ આ સ્થળ પર નારણનાથ બાપુના ભજન છે, નારણનાથ બાપુની હાજરી છે, નારણનાથ બાપુની સાક્ષીના આ પુરાવાઓ છે. અને આ સ્થળ કે જ્યાં ભક્તો દર્શન કરવા માટે આવે છે, ત્યારે આ ધૂણાના દર્શન કરીને, આ ધૂણાની જે ભસ્મ છે તેને પોતાના કપાળ પર લગાવીને ધન્યતા અનુભવતા હોય છે. સ્થળ પણ આ સ્થળ સાથે એક એવી વાત જોડાયેલી છે કે જે તમને પણ વિચારવા માટે મજબૂર કરી દે. જી હા, આ જે જગ્યા તમે જોઈ રહ્યા છો, અહીંયા મોર માટે ચણ નાખવામાં આવે છે. આજે અને કાલે નહીં, આ તો 50 વર્ષોથી અહીંયા સતત નિરંતર દરરોજના 5 કટ્ટા એટલે કે 200 કિલોથી પણ વધારે અનાજ, ચણ દરરોજના મોર માટે નાખવામાં આવે છે. પાણીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પાછળ જે રૂમ તમે જોઈ રહ્યા છો, એ રૂમમાં આ જે ચણ છે એ ચણ સ્ટોર કરવામાં આવે છે. કહેવાય છે કે જે સેવકો છે એ સેવકો આ મોર માટે ચણ મોકલાવી દે છે. કોણે મોકલાવ્યું એ પણ ખબર નથી હોતું, પણ ગાડી અને ગાડીઓ ભરીને આ ચણ આવે છે અને મોર જે અહીંયા દરરોજ ચણ ચણવા માટે આવે છે એમના માટે આ ભોજનની વ્યવસ્થા કુદરતી રીતે થઈ જાય છે. સૌથી અગત્યની વાત એ છે કે દિવસના તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે તમને અહીંયા એક પણ મોર જોવા મળતો નથી, પણ સૂર્યોદય થતાની સાથે જ અસંખ્ય મોર અહીંયા આવી જાય છે. પૂજારી છે, સેવક છે, તેમનું કહેવું છે કે આ જે સ્થળે મોર આવે છે એ દૂર દૂરથી આવે છે, 3 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર, પણ સૂર્યોદય થાય તેની સાથે મોર અહીંયા આવી જાય અને મોરની સંખ્યા અસંખ્ય હોય. આ ધામની ઓળખનો એક મહત્વનો ભાગ છે, પણ હવે સમય છે આ સ્થળના સૌથી રહસ્યમય અધ્યાય તરફ આગળ વધવાનો. હવે વાર્તા જોડાવા જઈ રહી છે પાંડવ કાળ સાથે. હવે આપણે એ સ્થળ પર જવાના છીએ કે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન એ ગુફામાં રહ્યા હતા, અને એ ગુફા કે જે આજે પણ હયાત છે. કહેવાય છે કે એ જ ગુફામાં ગેબીનાથ મહારાજ કે જેમણે તપ કર્યું હતું, તેમની તપસ્થલી છે. એ જ જે ગુફા છે એ સીધી જૂનાગઢ નીકળતી હોવાની પણ વાતો છે. ગુફા ખૂબ જ સાંકડી છે, તમારે અંદર જવું છે તો તમને અઘરું પડશે, પણ આપણે જઈશું અને અંદર જઈને જોઈશું કે ગેબીનાથ મહારાજની તપસ્થલી કેવી છે, પાંડવો જે ગુફામાં રહેતા હતા એ ગુફા કેવી હતી. આશ્રય લીધો હતો અને ગેબીનાથ મહારાજે આ ગુફામાં વર્ષો સુધી તપસ્યા કરી હતી. તો હવે આપણે એ ગુફામાં અંદર જવા માટે તૈયાર છીએ. પાંડવોની એ ગુફા કે જે જૂનાગઢ નીકળે છે, ગેબીનાથ મહારાજની ગુફા કે જે એમણે તપસ્થલી એમની હતી, એ અંધારી ગુફા છે, ચામાચીડિયા ઉડતા હતા. અંદર જવાનું છે, નમીને જવું પડશે, ખૂબ જ સાંકડી જગ્યા છે. કેમેરામેને પહેલા અંદર જઈને થોડી લાઇટની વ્યવસ્થા કરી છે, જેથી કરીને આપણે અંદર જઈ શકીએ અને જોઈ પણ શકીએ કે અંદર શું સ્થિતિ છે. તો ચાલો તમે પણ મારી સાથે જોડાઈ જાઓ. તો આ ગુફા એટલી નીચી છે અને કાચી છે, માટીની સાંકડી છે, એટલે આવી રીતે જવું પડે છે. ગુફાની અંદર એક એક પગલું સંભાળીને મૂકવું પડે છે. સાંકડો માર્ગ, માટીની દિવાલો અને સતત અનુભવાતી ઠંડક.
જાણે બહારની દુનિયા સાથેનો સંપર્ક ધીમે ધીમે તૂટી રહ્યો હોય એવો અહેસાસ કરાવે છે. જેમ જેમ અંદર આગળ વધીએ છીએ તેમ તેમ ઉત્સુકતા પણ વધતી જાય છે. આગળ શું હશે? તો અહીંયા સુધી તો આવી ગયા, પણ હવે અંદર જવું વધારે અઘરું છે, વધારે કપરું છે, કારણ કે ગુફા જેમ અંદર જાવ એમ સાંકડી થતી જઈ રહી છે અને હવે અંદર જવું થોડું મુશ્કેલી ભર્યું પણ છે, પણ આપણે જઈશું, કારણ કે એ તપસ્થલી સુધી જવાનો જે મોકો છે, એ તક જે મળી છે, એ તક આપણે છોડવી નથી. તો આ ગુફા અંદર પહોંચતાની સાથે હવે અંદરથી પણ પાછા 2 ફાંટા જોવા મળી રહ્યા છે અને એ 2 ફાંટા કે જે ધીમે ધીમે હવે સાંકડા થતા જઈ રહ્યા છે અને એમાંથી પણ એક ફાંટો તો એટલો સાંકડો થઈ ગયો છે કે એમાં તમે પ્રવેશી શકો એવી પરિસ્થિતિ નથી. અહીંયા જે પૂજારી છે, જે સેવા કરવા માટે આવે છે, એમનું કહેવું છે કે ધરતીકંપ જે સમયે થયો એ ધરતીકંપ બાદ આ જે ગુફા છે એ ગુફા વધુ સાંકડી થતી ગઈ, કારણ કે સ્વાભાવિક છે કે જમીનમાં જે હલચલ થાય અને હલચલની અસર સીધી રીતે જોવા મળે, એટલે આ જે ગુફા છે એ ગુફા સમયાંતરે એક સમયકાળ બાદ સાંકડી થતી ગઈ. અને એમાં પણ ખાસ આ જ ગુફા માટે કહેવાય છે કે આ જે ગુફા છે, જે ભોંયરું છે, એ ભોંયરું સીધું જૂનાગઢ નીકળે છે, પણ સાંકડું થઈ ગયું છે, એટલે હવે અહીંયાથી આગળ વધવું તો શક્ય નથી. ઠંડક બહુ છે અંદર, શીતળતા મળી રહી છે, સાથે આ તપસ્થલી છે એટલે સ્વાભાવિક છે કે એ સ્થળે તમને જે અનુભૂતિ થાય, જે વાઇબ્રેશન હોય, એ તમે એ સ્થળ પર પહોંચીને અનુભવી શકો. મનને શાંતિ મળે, ઠંડક મળે, પણ સાથે થોડું અંધારું છે અહીંયા અને સાંકડી જગ્યા છે અને એના કારણે થોડું તમને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ શકે, તમારો શ્વાસ થોડો રૂંધાય એવું તમને અનુભૂતિ થાય. પણ આ જગ્યાએ આવ્યા પછી ચોક્કસથી આ જે જગ્યા અત્યારે હું અંદર બેઠો છું, કહેવાય છે કે આ જગ્યાએ બેસીને ગેબીનાથ મહારાજે વર્ષો સુધી તપસ્યા કરી છે અને આ જ સ્થળે એ નિરંતર બેસી રહેતા હતા, તપ કરતા હતા, સાધના કરતા હતા. એટલે અહીંયાની જે અનુભૂતિ છે એ કંઈક અલગ જ છે. પણ સ્વાભાવિક છે કે આપણે એટલા સિદ્ધ નથી, આપણે એટલા સામર્થ્યવાન નથી કે આ સ્થળે આપણે વધારે સમય સુધી રોકાઈ શકીએ, આપણી એટલી ક્ષમતા નથી. પણ ચોક્કસથી અહીંયા આવ્યા પછી એટલું માનવામાં આવે છે કે આપણો ગુજરાત, આપણો દેશ કે જેનો વારસો અને એનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે, સુવર્ણ રહ્યો છે, અહીંયાથી આપણે હવે આગળ જઈશું કે જ્યાં બિલ્વવન છે અને ત્યાં જ નારણનાથ બાપુ જે દેવ થયા અને તેમની સમાધિ પણ ત્યાં ઉપસ્થિત છે. તો ચાલો ત્યાં પણ જઈએ અને બિલ્વવન કે જે પંચમુખી બિલ્વવન છે તેના દર્શન કરીએ. ચમત્કારી ગુફા છે, ગેબી અવાજ આવે છે, અહીં રાતના પ્રકાશ પડે છે અને અલગ અલગનો અવાજ પણ આવે એવી ચમત્કારી ગુફા છે. સફેદ પ્રકાશ હોય એટલે આમાંથી નીકળે તો આમ એમણે આપને એમ થાય કોઈક વાહન આવ્યું છે, પણ કોઈ વસ્તુ દેખાય નહીં. અને સામે મહાદેવનો ડુંગર છે, એમાં એ પ્રકાશ સમાઈ જાય છે. આપને એમ થાય કે એવો ભાસ થાય કોઈક સાધુ અલગ અલગ કરતા જાય, પણ એમને આપનું દેખાય નહીં. સાંખડી આવું બધું વાગે, એનો સીપીઓ વાગે, આવું બધું ગેબી અવાજ થાય છે. હા, અવાજ જોયેલો, પ્રકાશ જોયેલો, એ બધું જોયેલું. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવર્પણમ સ્વાહા. ભગવાન શિવની પૂજામાં બિલીપત્રનું ખૂબ જ વિશેષ મહત્વ છે. શિવને જે બિલીપત્ર ચડાવવામાં આવે છે એ 3 પાનનું હોય છે, ત્રિદલમ. પણ અહીંયા જે આ બિલ્વવન છે, પંચમુખી બિલીપત્ર એટલે કે 5 પાનના બિલી. સામાન્ય રીતે 5 પાનના જે બિલીપત્ર હોય એને ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે, પણ અહીંયા તમામ જે બિલીપત્ર છે એ 5 પાનના છે. હા, એ અલગ વાત છે કે અત્યારે પાનખર ચાલી રહી છે એટલે પાન ખરી ગયા છે, એટલે કેટલાક એવા બિલીપત્ર જોવા મળી રહ્યા છે કે જેના 5 પાન છે. પણ અહીંયા જે પૂજારી છે તેમનું કહેવું છે કે અહીંયા દરેક બિલીપત્રના 5 પાન છે, એટલે પંચમુખી કે પંચમુખી બિલ્વવન કહેવાય છે.
આ એ જ સ્થળ છે કે જ્યાં નારણનાથ બાપુ અને નવાનાથ બાપુની સમાધિ છે. નારણનાથ બાપુ કે જેમણે અહીંયા ભૂતનાથ ભોળાનાથ જેમની સ્થાપના કરી, એમની તપસ્થલી, એમની સાધના સ્થલી, અને આ એ જ સ્થળ કે જ્યાં બિલ્વવનની વચ્ચે નારણનાથ બાપુ અને નવાનાથ બાપુની સમાધિ રાખવામાં આવી છે. અહીં આવીને ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવતા હોય છે. અને સાથે જ આજની સફર તમે પણ જોયું કે ખૂબ જ રોચક હતી, ખૂબ જ રોમાંચક. એ પાંડવ ગુફા, એ ગેવીનાથ મહારાજની જે તપસ્થલી, સાથે અનેક એવી વાતો કે જે આપણને એક વખત વિચારવા માટે મજબૂર કરી દે એવી હતી. આજની સફર આપણે અહીં જ પૂર્ણ કરીશું, પણ હું વત્સલ આપને દરરોજ સાંજે 7:25 વાગે અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. જોવાનું ચૂકશો નહીં VTV ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.